વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ. પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા સામે ફરિયાદ નોંધાઈ. વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રવીણ ભાલાડા અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી બાદ કાવતરું કર્યું. દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદીના અર્ધનગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોય તેવા 2 વિડીયો ક્લિપ ફોટા પાડી લીધા. રેપના કેસમાં ફસાવાની ધમકી ફરિયાદી પાસે ₹14 લાખ પડાવી લીધા. વરાછા પોલીસ આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે ₹14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.